નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંદાર્ય વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પરિશિષ્ટમાં 10મો કળશ એટલે સળંગ કળશ 256 નો સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે 11મો કળશ સળંગ કળશ 257 નો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસારમાં આ કળશ પહેલા કહે છે 256માં કળશ પછીથી કે હવે 10મા ભંગના કળશ રૂપે કાવ્ય કહેવામાં આવે છે. 10મો ભંગ એટલે કે પોતાનું હોવાપણું અસ્તિત્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે, તો એમાં પોતાનું અસ્તિત્વ દ્રવ્ય ક્ષેત્ર એમાં અને પોતાનું અસ્તિત્વ દ્રવ્યથી છે, ક્ષેત્રથી છે, એના 2 કળશ અને પર દ્રવ્યથી નથી અને પર ક્ષેત્રથી નથી, એના એટલે એ 4. અને અગાઉ જે તત્વ એક અનેક નામ એટલે એમ કરી અને 8 એ થયા. અને પછી 9મો કળશ જે આવ્યો એ સ્વકાળથી પોતાનું અસ્તિત્વ છે એ હતું. અને એના પછી આ 10મો ભંગ જે છે એ પોતાનું અસ્તિત્વ પરકાળથી નથી. એટલે 9મા કળશમાં 256માં એમ કહ્યું કે આ પ્રમાણે સ્વકાળ અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કયો. એટલે હવે જે વાત કરે છે આ 10મા ભંગમાં એ પરકાળથી પોતે નથી એની વાત કરે છે. સ્વકાળથી પોતે છે એ વાત 256માં આવી અને 257ની અંદર પરકાળથી પોતે નથી. એટલે આ 10મો ભંગ છે. તો શ્લોકાર્થમાં કહે છે કે પશુ અર્થાત અજ્ઞાની એકાંતવાદી જ્ઞેય પદાર્થોના આલંબન કાળે જ જ્ઞાનનું અસ્તિત્વ જાણતો થકો બાહ્ય જ્ઞેયોના આલંબનની લાલસાવાળા ચિત્તથી બહાર ભમતો થકો નાશ પામે છે. અને સ્યાદવાદનો જાણનાર તો પરકાળથી આત્માનું નાસ્તિત્વ જાણતો થકો આત્મામાં દઢપણે રહેલા નિજ સહજ જ્ઞાનના એક પુંજ રૂપ વર્તતો થકો ટકે છે, નષ્ટ થતો નથી. એટલે એકાંતવાદી પરકાળનું લક્ષ કરી અને એમાં પોતાપણું માનતો એ નાશ પામે છે એમ અહીંયા વાત લીધી છે. તો એવું પરકાળ રૂપે પોતાનું અસ્તિત્વ નથી, પોતાનું અસ્તિત્વ સ્વકાળ રૂપે છે એમ સમ્યક દ્રષ્ટિ માને છે, એમ સ્યાદવાદી માને છે. કળશ અમૃતમાં ખંડાનવાય સહિત અર્થ કરતા પંડિત રાજમલજીએ પહેલા ઉપોદ્ઘાત કર્યો છે. એમાં મૂળ વાત સમજાવી છે કે ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદ્રષ્ટિ એકાંતવાદી એવો છે કે જે વસ્તુને દ્રવ્ય માત્ર માને છે, પર્યાય રૂપ માનતો નથી. તેથી જ્ઞેયની અનેક અવસ્થાને જાણે છે જ્ઞાન, તેને જાણતું થતું તે આકૃતિ રૂપ પરિણમે છે જ્ઞાન. તે સમસ્ત છે જ્ઞાનના પર્યાય. તે પર્યાયોને જ્ઞાનનું અસ્તિત્વ માને છે. મિથ્યાદ્રષ્ટિ એ જ્ઞાનના પર્યાયને જ્ઞાનનું અસ્તિત્વ માને છે. તેના પ્રતિ સમાધાન આમ છે કે જ્ઞેયની આકૃતિ રૂપ પરિણમતા જેટલા જ્ઞાનના પર્યાય છે તેમના વડે જ્ઞાનનું અસ્તિત્વ નથી એમ કહે છે. જ્ઞાનનું અસ્તિત્વ પોતાનું છે, એનો તો સ્વકાળ છે એટલે પોતે હોવાપણે છે, કઈ પર્યાયોથી છે એમ નથી. અને પર્યાયોમાં જે જ્ઞેયો ઝળકે છે એટલે એવું જ્ઞાનનું અસ્તિત્વ છે એમ પણ નથી. તો
કે છે કે એકાંતવાદી વસ્તુ સ્વરૂપ સાધવાથી ભ્રષ્ટ છે. કેવો છે એકાંતવાદી? તો કે સમસ્ત દ્રવ્યરૂપ જ્ઞેયના અવસરે જ્ઞાનની સત્તા એવા નિશ્ચય રૂપ છે અભિપ્રાય જેનો. કેવો અભિપ્રાય છે? સમસ્ત દ્રવ્યરૂપ જ્ઞેયના અવસરે જ્ઞાનની સત્તા એવા નિશ્ચય રૂપ છે અભિપ્રાય જેનો, એવા મન વડે સ્વરૂપથી બહાર ઉપજ્યો છે ભ્રમ જેને, કેવો છે? વળી કેવો છે? જીવાદી સમસ્ત જ્ઞેય વસ્તુને જાણતી વખતે જ જ્ઞાન માત્ર વસ્તુની સત્તા છે એવો અનુભવ કરે છે. એવો જ છે તેના પ્રત્યે સ્યાદવાદી વસ્તુની સ્થિતિ કરે છે. એકાંતવાદી જે પ્રમાણે માને છે તે પ્રમાણે નથી. સ્યાદવાદી જે પ્રમાણે માને છે તે પ્રમાણે છે. સ્યાદવાદ વેદી અર્થાત અનેકાંતવાદી વસ્તુ સ્વરૂપ સાધવાને સમર્થ છે. કેવો છે સ્યાદવાદી? જ્ઞાન માત્ર જીવ વસ્તુનું જ્ઞેય અવસ્થાના જાણપણાથી નાસ્તિપણું છે એવી પ્રતીતિ કરે છે. સ્યાદવાદી વળી કેવો છે કે જ્ઞાન માત્ર જીવ વસ્તુમાં અનાદિથી એક વસ્તુ રૂપ અવિનશ્વર ઉપાય વિના દ્રવ્યના સ્વભાવ રૂપ એવી જે જાણપણા રૂપ શક્તિ, તે રૂપ હું જીવ વસ્તુ છું, અવિનશ્વર જ્ઞાન સ્વરૂપ છું એવો અનુભવ કરતો થકો એવો સ્યાદવાદી છે. એ રીતે 257મો કળશ છે. એની પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ વિસ્તાર કર્યો છે. તે બધું આપણે લઈએ છીએ. પહેલેથી શરૂ કરીએ છીએ. કળશ પ્રવચન ભાગ 8મો, એના પાના નંબર 286 ઉપર પહેલેથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આ સમજાવે છે. પ્રવચન નંબર 275, પ્રવચન નંબર 275, કળશ 257. સાધવાદ અધિકાર કળશ ટીકાનો 11મો કળશ. અર્થાલંબન કાળ એવ કલયન જ્ઞાનસ્ય સત્વં બહિ જ્ઞેયાલંબન લાલસેન મનસા બ્રાહ્મણ પશુ નશ્યતિ નાસ્તિ તુમ પરતાળતો કલયન સાધવાદ વેદી પુનઃ તિષ્ઠન્તિ આત્મનિખાત નિત્ય સહજ જ્ઞાન એક પૂંજી ભવન. ભાવાર્થ એટલે આમાં શું કહેવું છે થોડું ઉપોદ્ઘાત છે કહીશું. ભાવાર્થ તો થઈ ગયા પછી ભાવાર્થ હોય, પણ અહીં તો પહેલેથી ભાવાર્થ કરે છે. શું કે એમાં જે ઘણી વાત કેવી છે ને એટલે એનું આમાં ઉપોદ્ઘાત કરે છે. ભાવાર્થ એમ છે કે કોઈ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ एक पक्ष से जुनारो ऐसा है जो वस्तु को द्रव्य मात्र मानता है, पर्याय रूप नहीं मानता. વસ્તુને વસ્તુ તરીકે માને છે, પણ પર્યાય જે પરને કાળે થાય છે એટલે એ પર્યાય પરથી થાય છે માને છે. સમજાય છે કાંઈ? इसलिए ज्ञेय की अनेक अवस्थाओं को जानता है ज्ञान. जो ज्ञान वस्तु ज्ञेय शरीर आदि ની અવસ્થાને अनेक अवस्थाओं ने जाने से ज्ञान. उनको जानता हुआ उन आकृति प्रणता है ज्ञान. એને જાણતા એની આકૃતિ પ્રમાણે પરણમે છે જ્ઞાન. वे समस्त ज्ञान की पर्याय, ये तो बधी ज्ञाननी पर्याय છે. જેમ દેહની ઉત્પત્તિ બતાવે જ્ઞાનની ઉત્પત્તિ પણ પોતામાં છે, પણ દેહની ઉત્પત્તિ કાળે
થઈ માટે દેહની ઉત્પત્તિથી મારો પર્યાય થયો એમ माने इन पर्यायों को ज्ञान का अस्तित्व मानता है। ये फक्त ज्ञान में परद्रव्य નું અવલંબન દેખે છે એટલી પર્યાયને જ આત્માનું અસ્તિત્વ સમજાણું કાંઈ મિથ્યા દ્રષ્ટિથી એ આમાં એવો દાખલો લીધો છે એમાં તો દેહની ઉત્પત્તિ આત્માની ઉત્પત્તિ એમ માને ઓલામાં એમ હતું દેહના નાશે મારો નાશ થાય છે પર્યાય અવલંબે છે ને પરને આ દેહની ઉત્પત્તિ જીવની ઉત્પત્તિ બે વાત સમજાણું કાંઈ જ્ઞાનની ઉત્પત્તિનો પર્યાય દેહથી ઉત્પન્ન થયો પર્યાય માટે અહીં ઉત્પન્ન થયો છે એમ નથી સમજાય છે દેહની અવસ્થા ઉત્પન્ન થાય છે માટે અજ્ઞાની એમ માને છે કે હું જ ઉત્પન્ન દેહમાં થયો દેહને લઈને થયો મારી અવસ્થા એ ક્ષણે દેહની અવસ્થાને જાણનાર છે એનાથી ઉત્પન્ન થયો એ ન માનતા દેહની ઉત્પત્તિ મારું ઉત્પન્ન થવું એમ માને સમજાણું કાંઈ उन पर्याय को एकांत अस्तित्व मानता है मिथ्या दृष्टि जी अथवा एक समयनी जी ज्ञान पर्याय में अनेक अवस्थाओं देहनी जणाय तेटली ज पर्याय ने पोते माने छे समझाऊं कांई पर्याय को ज्ञान का अस्तित्व मानता है कि पर्याय ने ज आखुं ज्ञान नु होवा पण माने उनके प्रति समाधान ज्ञेय की आकृति प्रणति हुई जितनी ज्ञान की पर्याय उनको ज्ञान का अस्तित्व नहीं એટલું જ્ઞાનનું હોવાપણું નથી જ્ઞાનની અવસ્થામાં પર્યાયમાં જે જ્ઞેયોની અવસ્થા ઉત્પન્ન થાય એ પ્રકારે પોતાની જ્ઞાન અવસ્થા પોતાની ઉત્પન્ન થાય એટલો કઈ આત્મા નથી સમજાણું કાંઈ जितने ज्ञान पर्याय उतने ज्ञान का अस्तित्व नहीं ऐसा कहते हैं पशु नश्यति एकांतवादी वस्तु स्वरूप को साधने से भ्रष्ट है ज्ञान स्वरूप त्रिकाल छो एम ही मानतो નથી દ્રવ્યની પર્યાયથી ઉત્પન્ન થયું એટલો આત્મા कैसा एकांतवादी जो समस्त द्रव्य रूप ज्ञेय के अवसर ज्ञान की सत्ता ऐसा नित्य रूप अभिप्राय ये ज्ञेयनी अवसरे जे पर्याय उत्पन्न थई એટલો જ હું છું જાણવા યુગને કાળે જ્ઞાનની જે પર્યાય થઈ એસા નિશ્ચય જેનો અભિપ્રાય છે પરને લઈને જ મારી જ્ઞાનની પર્યાય થઈ સમજાણું કાંઈ આ પર નાસ્તિત્વનો અધિકાર છે અજ્ઞાની પરથી અસ્તિત્વ માને છે એમ પેલું લેવું છે ને અહીંયા તો લોક છે પર કાળથી નાસ્તિત્વનો પણ અજ્ઞાની પરની અવસ્થા રૂપી કાળથી જ પોતાનું અસ્તિત્વ માને છે સમજાણું કાંઈ દેહાદિની અવસ્થા જ્ઞાનમાં જણાય તો દેહના અવસ્થાના કાળથી જ હું છું એટલે એના જાણવાનો પર્યાય એનાથી હું છું મારા સ્વકાળથી મારી જ્ઞાનની પર્યાય મારાથી થઈ છે એમ એને બાહ્ય લક્ષ્ય છે માટે એમ એ માનતો નથી સમજાણું કાંઈ ઓલામાં વિનાશ નો હતો બે જેમ ઢીલો પડતો જેમ જેમ મારી અવસ્થા પોતે જેમ નાશ થતો એમ જ આમ દેહની ઉત્પત્તિ જેમ થતી એમ મારો જ્ઞાનનો પર્યાય
એને લઈને ઉત્પન્ન થયો. એમ અજ્ઞાની પોતાની પર્યાયની સ્વતંત્રતાને માનતો નથી. સમજાણું કાંઈ? જ્ઞેય અવલંબન લાલસેન મનસા બહી ભ્રામ્ય. પશુ એકાંતવાદી વસ્તુ સ્વરૂપને સાધનાથી ભ્રષ્ટ છે. એટલે હું મારી જ્ઞાન પર્યાયથી આ મારો આત્મગુણ છે, એ ગુણના પરિણમનથી મારી પર્યાય થઈ છે એમ માનતો. જ્ઞાન ગુણ ત્રિકાળ છે, એનો આ વર્તમાન પર્યાય સ્વકાળ છે. એ સ્વકાળથી હું છું એમ ન માનતા પરકાળથી હું છું એમ અજ્ઞાની માને. પર પદાર્થની અવસ્થાને લઈને જ મારી અવસ્થા છે. સમજાણું કાંઈ? શું ખોટું? આ શબ્દના અવલંબે જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. શબ્દ છે, શબ્દનો પર્યાય સ્વકાળ છે, તો જ્ઞાનનો પર્યાય થાય છે. સમજાણું કાંઈ? નક્કી ના પાડે નહીં તો કે આ આત્મા વસ્તુ છે એ જ્ઞાન જ્ઞાન પ્રધાનથી વાત લેવી છે. જ્ઞાન સ્વભાવ પ્રધાન એની વર્તમાન અવસ્થામાં પરજ્ઞેયની અવસ્થાનું જે ઉત્પન્ન થવું, એના અવલંબનમાં જ્ઞાનનો પર્યાય પણ એવો જ ઉત્પન્ન થાય. પરકાળનો જેવો સ્વભાવ છે એવું જ્ઞાનાકાર જાણીને એ ઉત્પત્તિને કારણે મારું ઉત્પન્ન થયું એમ માનનાર મારો ગુણ ત્રિકાળ છે માટે જ્ઞાન અવસ્થા ઉત્પન્ન થઈ એમ માનતો. એનું લક્ષ્ય પરદ્રવ્ય ઉપર છે. જ્ઞાનીનું લક્ષ્ય સ્વદ્રવ્ય ઉપર છે. સ્વદ્રવ્યના લક્ષ્ય જ્ઞાનની વર્તમાન અવસ્થા એ પ્રકારની ઉત્પન્ન થાય. અજ્ઞાનીને દ્રવ્ય ઉપર લક્ષ્ય નથી, એટલે પરના લક્ષ્યની અવસ્થા ઉત્પન્ન થાય. એવું જ્ઞાન ઉત્પન્ન થયું. શરીર ઉત્પન્ન થયું તો હું ઉત્પન્ન થયું. શરીર ઉત્પન્ન થયું તો હું નવો થયો આત્મા. સમજાય છે કાંઈ? પણ તારું જ્ઞાન તો ત્રિકાળ છે અને જ્ઞાનની અવસ્થા શરીરને લઈને ઉત્પન્ન થઈ છે એમ છે નહીં. સમજાણું કાંઈ? પશુ નશતી એકાંત પક્ષી વસ્તુના સ્વરૂપને સાધનથી ભ્રષ્ટ છે. કેમ કે જ્ઞેય અવલંબન સમસ્ત જે દ્રવ્ય રૂપ ज्ञेय के अवसर हमो ज्ञान की सत्ता ऐसा निश्चय अभिप्राय एनी अवस्था टके छे तो हूँ टकी रह्यो छूं समझाणो आमां देह वाणी मन शरीर आ बधी अवस्था जे सामाद्रव्यनी अवस्था आम टकी रही है एने लईने हूँ टकी रह्यो छूं एना अवलंबનમાં એ નિમિત્ત છે તો આ ઉત્પન્નનું ટકવું તો એને લઈને હું ટકી રહ્યો છું એ જો ખસી જાય તો હું પણ નાશ થઈ જાઉં પણ હું એક જ્ઞાયક ત્રિકાળ છું એને કારણે મારી અવસ્થા થઈ છે એમ અજ્ઞાની અંતરમાં સ્વદ્રવ્યના લક્ષમાં આવતો નથી સમજાણું તેથી કે જુઓ ज्ञेय आलमन लाल से बही भनक ये समस्त द्रव्य रूप ज्ञेय ने अवसर है ज्ञाननी सत्ता ये जानवानी अवस्था काले आनी सत्ता ये परद्रव्यनी अवस्था ने काले आनी सत्ता एम मानतो समझाय छे स्वरूप से बाहर उत्पन्न हुआ है ब्रह्म आ ज्ञान पर्याय श्रद्धा पर्याय विगेरे बधा आ पરના અવલંબેથી પરના ઉત્પન્ન કાળે આ મારું ઉત્પન્ન થાય માટે એનું લક્ષ્ય બાય ઉપર ચોંટે બાય ભમે છે
એ અસ્તિત્વ એ મારું અસ્તિત્વ છે. બહારના સ્વકાળ એનો જે છે પરનો, એના અવસરને કાળે જ મારો સ્વકાળ છે. એ અવસર કાળ જાય તો મારો સ્વકાળ ઉત્પન્ન થતો નથી. સમજાઈ શકાય આમાં? एक अवसर ज्ञान की सत्ता ऐसा निश्चय रूप है अभिप्राय, ऐसा मन से स्वरूप से बाहर उत्पन्न हुआ ब्रह्म जिसको ऐसा है, પોતાનું સ્વરૂપ અખંડ જ્ઞાન સ્વરૂપ છે. એના અંતરલક્ષે આ પર્યાય અંતરલક્ષ છે નહીં, બાર લક્ષે પર્યાય ઉત્પન્ન થતા એ પર્યાયનું અવલંબન પર દેખે છે. એટલે બહાર ભમે છે. આ હશે તો હું રહીશ, આ હશે તો હું રહીશ, આ હશે તો. એટલે એની બહિર્બુદ્ધિ બહારમાં એકાકાર થઈ ગઈ. સમજાણું કાંઈ? હું ત્રિકાળ થઉં તો રહીશ, હું ત્રિકાળ જ્ઞાનિક થઉં તો અવસ્થા રહેશે, એમ ન રહ્યું. સમજાણું કાંઈ? સારા સમય હોય ને, સારો સમય બદલાય છે ત્યારે બધું બદલાય છે ત્યાં નથી કેતા માણસ. હું એક ફીર વાંચું છું વાળિયાદમાં 75 પ્રમાણ બારણામાં લખ્યું. 75ની વાત છે, ઉડતાળી વાળા ત્યાં 12 સમય બદલાય મેં હું લખેતા તું આવે છે ને કઈ ગાય ને આવે હે હજી કહું પણ એક જ્ઞાન લખે થોડી બારણામાં પેસતા મોટા લખે. સમય બદલાય છે ત્યારે બધું બદલાય છે ત્યારે એ મૂંડ છે એમ કે હે શું બદલાય છે? પોતાની અવસ્થા પોતાને કારણે બદલાય. પરણેલું શું છે? નહીં. સમય બદલાય છે ત્યારે બધું બદલાઈ જાય છે. શિક્ષા થઈ ગયા, પૈસા વાળા થઈ ગયા, બધું થયું એમ કે છે. શું દેખાય? કાંઈ જોડી દેખાતું નથી. એ તો એનામાં એ છે, એની અવસ્થા ને નાની અવસ્થા ક્યાં થઈ ઉત્પન્ન થઈ. અને સમય બદલાય છે ત્યારે ભાઈ આ મૂર્ખાઈ આવી જાય છે. પૈસા જાય, બૈરા જાય, છોકરા જાય, એની હૈયાથી બુદ્ધિ હરથી રહે એ બધા જાય મૂંઢ થઈ જાય. મૂંઢ કહે છે કે તારી અવસ્થા એને લઈ નથી, તારે લઈ નથી. સમજાણું કાંઈ? હે હા એને બીજા તો બુદ્ધિઓ માંગે પણ હવે ભ્રમણા મળી ગયું. ઈમાનદાર છે. અહીં બિચારા રહી ગયા. ઠીક હતું અત્યારે ભાઈ મરી ગઈ, છોકરો મરી ગયો, વચ્ચે પૈસા છે, દુકાન હાલે જ નથી હાલતા. કોણ જાણે આવું ભ્રમણા એવી લગે ને આમાંથી આટલું ગયું ને એ બધું અવસ્થા બદલી તો હું બદલાઈ ગયો છું. મને 5 પૂછતા એમ કેતા આમાં પૂછે એવો માણસ, ડાયો માણસ મંગળવાળો મળ્યો પણ જરી જરી આમ જે વાત કરતા રોજ જરી રો પણ હું છે આ અરે મારું બધું બદલાઈ ગયું. હું બદલાઈ ગયો આમાં. આ બધી આમ જાઓ જલાલી બધી હતી. છોકરાઓ બૈરા માનતા આવી બધી છોકરાઓ માને નહીં, છોડીઓ માને નહીં. હતું શું ભીનું પણ તારું તો આત્મા જાતો નહીં એમ જ છે. એમ છે એ લાગ્યો ખટર અંદર એ જ કે છે કે મૂંઢ જેમ માને છે આવો આ બહારની પર્યાયના સ્વકાળના એના કાળે એ બદલાનું, એમાં તારી પર્યાયમાં એને કારણે શું ફેરફાર થયો? સમજાણું કાન? એ રે તો મારી પર્યાય રે, એ ન રે તો પર્યાય ન રે. એની ઉત્પત્તિ અનુકૂળતા, એના સ્વકાળની અનુકૂળતા, એ મારો પર્યાયનો અનુકૂળતા. મૂંઢ છે એમ કે છે. સમજાણું કાંઈ? સારી હતું ત્યારે 5માં પૂછે બોલે અથવા આપણને બોલે
अगर धर्म ई केवल जो विनय के अवसर ज्ञाननी सत्ता ऐसा अभिप्राय जिसका એ મનથી સ્વરૂપથી બહાર ભમી રહ્યો છે, ભ્રમણા બહારમાં એને આ અનુકૂળ રાખું, આ અનુકૂળ રાખું, અનુકૂળ રાખું. એ અનુકૂળ રહે તો મારો પ્રિય અનુકૂળ રહે. સમજ હે? બધી સામગ્રી મામગ્રી હરખી હોય અવસ્થા એની તો મારી બુદ્ધિ પણ હરખી રહે. હે નહીં નરે વિનયને અવસર અહીં ઉત્પત્તિની વાત કરી તો પેલામાં હતી નાસ્તીની વાત કે શરીરના બધા સામગ્રી જાય તો હું જાઉં છું, આ બધી અનુકૂળ રહે તો હું રહું છું. અસ્તિત્વ સમજાય છે કાંઈ? કાલમાં એમ હતું કે આ બધી અનુકૂળતા જાય તો હું જાઉં છું. આજમાં એમ છે કે બધી અનુકૂળતા ટકે, આમ ટકે તો હું ટકું, એટલે એ ટકે તો હું ટકું. કાલમાં એમ હતું કે આ બધું જાય તો હું જાઉં. સમજાણું કાંઈ? કેમ છે આમાં? શું નહીં? બધું હરખું હોય તો હરખી બુદ્ધિ રહે કે નહીં? લ્યો ગુરુમાં પરને લઈને છે હું પણ જ્ઞાનનો વર્તમાન લક્ષ્ય કાળ પરના સમયના અવસ્થા ઉપર લક્ષ્ય ગયું છે. એથી એના અસ્તિત્વથી આ એટલે આને બરાબર ટકાવી રાખો ને તો હું ટકી રહું. પણ હું મારા ત્રિકાળ જ્ઞાનથી ટકી રહેલો છું. મારી અવસ્થા ટકવાનું કારણ તો દ્રવ્ય છે, એ કઈ ટકવાનું કારણ નથી. એમ અજ્ઞાની માનતો નથી. શરીરે સુખી તો સુખી સર્વ વાતે. કેમ છે તમને? એ વાત કહે છે કે મૂંડ થો મારા તું ક્યાં ગયો પણ ખુવાઈને, એમ કે છે. અહીં તો બહાર ભમે છો જો ને શું કીધું ભાઈ ભરામ્ય ન બહારની અવસ્થાની અનુકૂળતા એ તારું ટકવું છે. શું થઈ ગયું તને? બ્રહ્મા તારું તત્વ નિરાળું ન્યાય ચૈતન છે, એના ટકતા તત્વથી અવસ્થા ઉભી થાય છે. આને લઈને ઉભી થઈ નથી કે જેથી કરીને તું નવો ઉત્પન્ન થયો. સમજાણું કાંઈ? લક્ષ પર ઉપર છે ને, અને પરના કાળે જ મારી અવસ્થાની ઉત્પત્તિ છે. એમ માનનાર ब्रह्म जिसको ऐसा और कैसा है अर्थालंबन काले ज्ञान सत्वम कलयन एव जीवादि समस्त विज्ञेय वस्तु को जानते समय ही जो બીજી ચીજના જાણવાને કાળે જ મારી હયાતી છે. ज्ञान मात्र वस्तु की सत्ता है ऐसा अनुभव करता है, ऐसा ही है अज्ञानी ने કહે છે. શું કીધું? સમજાણું? આમાં મોટો ફેર છે. આમ ઉગમનો અર્થમાં જે જ્ઞેય માત્ર વસ્તુના આલંબન કાળે એને જાણતે કાળે, આલંબનની વ્યાખ્યા કરી જાણતે સમય, એ વસ્તુના જાણવાને કાળે મારી સત્તા છે. એને જાણવાને કાળે એને કારણે મારી સત્તા છે. મારે કારણે હું જ્ઞાયક ત્રિકાળ ભિન્ન છું, મારી સત્તા છે. એમ અજ્ઞાનીને પ્રતીતમાં શ્રદ્ધામાં આવતો એ મિથ્યા શ્રદ્ધા કરીને દુઃખી થાય એમ કે છે. સમજાણું કાંઈ? जीवादि समस्त ज्ञेय वस्तु जानते समय ही ज्ञान मात्र वस्तु की सत्ता है, ऐसा अनुभव करता ऐसा ही है. एक जनाने पैसा आता वो
હું લાકડી રાખી હતી ને હાથમાં, પૈસા થયા હતું, લાકડી તોડી ગઈ, તૂટી ગઈ. જ્યાં પાછા પૈસા ગયા ત્યાં લાકડી લેવી પડી પાછા હાથમાં. સમજાણું કાંઈ? આ બધું જોયેલા હો નજરે બધા દાખલા. હું થયું કે આ બધી અનુકૂળતા હતી ને ત્યાં સુધી એના જીવનનો ટેકો હતો, જીવનનો ટેકો હતો. એ જીવનના ટેકા એ બધા 12 સાધન છે. માન્યા હતા કીધી ધૂળમાં. હે એ પૈસા બધું સાધન હોય ને, હૂંફે ડોલે, હૂંફે એના અવલંબન ને કાળે હૂંફે ડોલે, જ્યાં એ તો પૂરામાં આ તો કે એને કારણે હું ફાવી ગયા એમ. એને કારણે મારી સત્તા, મારું હોવાનું પરની અવસ્થાને લઈને છે. છોકરા કુટુંબ સેવા કરનારા, ચાકરી કરનારા અમુક હોય તો ભાઈ હું છોકરું નહીં તો તું મરી જાત કરી મરી. હે આ બધા અનુકૂળ છે, છોકરાઓ બૈરા બધી માન ફેંકી રહ્યો લ્યો, નહીં તો તું મરી જાત. સાચી વાત હતી. હેમંતભાઈ શું હોય છે આ? માને છે કે બાપુ તારું સત્વ અનાદિ સનાતન સત્ય, એના અવલંબે આવેલો પર્યાય, એને તું પરને લઈને આવેલો પર્યાય આખા દ્રવ્યને ભૂલી ગયો તું. સમજાણ છે કાંઈ? જેમાંથી પર્યાયનો પ્રવાહ આવે એવી ચીજને ભૂલી ગયો ભાઈ. એ પ્રવાહ જાણે આના અસ્તિત્વથી લઈને આવે. શબ્દની પર્યાય છે, જ્ઞાન પર્યાય, આના પર્યાય, આને પર્યાય. માન બાન સન્માન કીર્તિ આદરની અવસ્થાથી હું ટકી રહ્યો. એ બધું માન જાય તો ભાઈ મરણ થાય, માન જાય તો મરણ થાય. હે મોડું દેખાડી શકે નહીં. એક જણ શું દેખાડું કે ખોટ ગઈ થોડી, શું દેખાડું બહાર, મોઢું હું દેખાડું ઘરમાં ને ઘરમાં 6 મહિના પડ્યો. એ બધા જીવન બાપા હૂંફના હતા, એ ગયા. હવે શું કરી? તો કોણ ગયું? ત્યાં તું નહોતો, એ કાળે નહોતો. એ કાળે પણ તારી પર્યાયથી તું હતો, અત્યારે પણ તું તારી પર્યાયથી છો. પરને લઈને તારું હોવા પણ બે નહીં. હે એવું કે ના, એવું કે અત્યારે એ વાત કરશો ને. અત્યારે એવી ધર્મની વાતો અત્યારે ન હોય, વળે ને એ ક્યારે હોય ત્યારે વળી બરોબર ત્યારે હોય. હમણાં વાતો ન હોય, ધર્મની વાત હમણાં ન હોય. કે છે જ્ઞાન માત્ર વસ્તુની સત્તા એસા અનુભવ અજ્ઞાની, પરના લક્ષ્ય પોતાની અવસ્થા ઉત્પન્ન થઈ, એની ઉત્પત્તિએ સ્વકાળ પરનો, એની ઉત્પત્તિએ મારું ઉત્પન્ન થવું, એમ અજ્ઞાની મિથ્યાત્વને અનુભવે. મિથ્યાત ભાવને, અસત ભાવને, દુઃખ ભાવને અનુભવે. उसके प्रति साधवादी वस्तु की सिद्धि करता है. હવે હવું આવ્યું કોનો? સાધવાદી તિષ્ઠતિ. જાણો આવ્યું છું કે નહીં? જ્ઞેયાલંબન લાલસેન મનસા વૈભ્રામ્ય, અને આલંબન કાળે જ્ઞાન સત્તા કલયન. કલયન એટલું ભાઈ એની પર્યાયથી હું જીવું છું. મારું જીવન જ પરની પર્યાયથી છે. જ્ઞાની તિષ્ઠથી ઓલો મરી ગયો, પરને લઈને હું ટકું છું એમ માનનાર આત્માને મારી નાખ્યો. હવે જ્ઞાની જીવે છે. एकांतवादी जैसा मानता है वैसा नहीं है, ऐसा साधवादी मानता है वैसा है. साधवादी अनेकांतवादी तिष्ठति, जैसे वस्तु स्वरूप साधने के लिए समर्थ है. એટલે
પર વસ્તુમાં કાળે મારો પર્યાય ઉત્પન્ન થયો, પણ એ પરને કારણે નહીં. પરને કારણે નહીં. પર વસ્તુના સમયને કાળે મારો પર્યાય ઉત્પન્ન થયો, એથી એની નિમિત્તની મિત્રતા છૂટતી નહોતી. જ્ઞાનીને સ્વભાવની મિત્રતા છે, માટે પરના અવસરે જે પર્યાય ઉત્પન્ન થઈ પરને કારણે નહીં, મારા જ્ઞાયકને કારણે ઉત્પન્ન થયેલી છે એમ કરીને વસ્તુને સ્વરૂપને સાધી શકે. સમજાણું? वस्तु स्वरूप साधने के समर्थ है. कैसा ही साधु आदि अन्य पर कालत नास्तित्व कलयना ज्ञान मात्र जी वस्तु नो ज्ञेय अवस्था के ज्ञान पर कालत જ્ઞેય અવસ્થા જે સામે જાણવાની અવસ્થા છે એનું જ્ઞેય અવસ્થા એનું જાણપણું અહીંયા એનું નાસ્તિપણું છે. એ જ્ઞેય અવસ્થાનું મારામાં નાસ્તિપણું છે અને જ્ઞેયોને જાણવા જેટલી એક સમયની પર્યાય જેટલું પણ મારા દ્રવ્યમાં નાસ્તિપણું છે. આજની વાત એટલાથી હું નથી સમજાણું કાંઈ. ज्ञान मात्र जीव वस्तु का ज्ञेय अवस्था के जानपने से नास्तिक पर है. જ્ઞેય અવસ્થાના જાણપણા જેટલો જ હું નથી એનાથી નાસ્તી છું. એકલો જ્ઞાયકનો પિંડ ચૈતન્ય છું. સમજાણું કાંઈ. અહીંયા અસ્તિત્વનો સિદ્ધાંત થાય. પરકાળથી નાસ્તી, પરકાળથી નાસ્તી અને સ્વકાળથી અસ્તિ, પણ પરકાળથી નાસ્તી. એમ કીધું પરના જેટલા જ્ઞેયો છે જાણવામાં આવે એટલી પર્યાયથી હું નથી. એથી તો હું નથી પણ એટલા પર્યાય પૂરતો પણ હું નથી. જ્ઞેયની બધી અવસ્થાથી પણ હું નાસ્તી છું અને એના જાણવાની પર્યાયના એટલા અંશથી પણ હું મારું નાસ્તીપણું છે. એટલામાં આવી ગયો સમજાણું કાંઈ. ન્યાયક ભાવનું ધ્રુવપણું લક્ષમાં હોવાથી ધર્મી જીવને સત્યના શરણવંતને જ્ઞાયક ભાવનું શરણ લક્ષમાં હોવાથી એક સમયની પર્યાયની જ્ઞેયની અવસ્થાથી મારામાં નાસ્તી છે એટલો હું નથી. સમજાણું કાંઈ. જે જીવ શરીરને લક્ષ્મીને તો એને લઈને છું એ માનતા મિથ્યા છે. રાગદ્વેષને લઈને હું છું એ પણ મિથ્યા માનતા છે. પણ રાગદ્વેષ અને પરના જાણવાની પર્યાય જેટલો છું એ પણ મિથ્યા નથી. સમજાણું કાંઈ. પરના જ્ઞેયોના અસ્તિત્વને લઈને મારું અસ્તિત્વ છે એમ માનનાર મૂંઢ છે. એને સત્યની ખબર નથી. રાગદ્વેષના અસ્તિત્વને લઈને મારો પર્યાયનું અસ્તિત્વ છે એ પણ મૂંઢ છે સમજતો. પણ એ રાગદ્વેષને આકારે પરિણમું જ્ઞાન એટલો હું છું એ પણ મૂંઢ છે. જ્ઞાની એટલો હું છું એમ માનતો. એ વાત ભાઈ મગનભાઈ એમાં કેટલું ગાડી છોકરા પૈસા હું પાવતી છે અંદર.
હતી કેદી જ્ઞાન માત્ર જીવ વસ્તુનો જ્ઞેય અવસ્થાને જાણપને સે અવસ્થાના જાણપણાથી નાસીપણા એમ કે છે. સમજાણું કાંઈ? હું તો મારો જ્ઞાયક ભાવના જાણપણાના અવસ્થાથી હું નભેલો ટકેલો છું. દ્રવ્ય વસ્તુ છે એના લક્ષ્ય જ્ઞાને એના લક્ષ્ય ધ્રુવથી પ્રણમતી પર્યાય એનાથી હું નભી રહ્યો છું. સમજાણું કાંઈ? બહુ ઝીણું ગમણીભાઈ છે. હું એક ચૈતન જ્યોત ધ્રુવ સત મહાપદાર્થ એવો એના અસ્તિત્વને લઈને મારું હોવાપણું છે. એક સમયનું જ્ઞેય અવસ્થાના જાણપણાનો જેટલો પણ હું નથી. સમજાણું કાંઈ? એ બધા જાણવાયુગ પદાર્થો છે એનો આમ લક્ષ્યથી જે ઉભો છે એ મૂંડ પરના જ્ઞાન દ્રષ્ટિ પડી જાય. એ પોતાની ત્રિકાળની હયાતીનું જીવતરનો નકાર કરે છે. સમજાણું કાંઈ? અહીં તો સ્વસત્તા માં પર સત્તાનો અંશી નથી. ભગવાન આત્માના દ્રવ્ય અને પર્યાયના અંશમાં પર સત્તાનો અંશી નથી, પણ પર સત્તાનો અંશ મારામાં છે અથવા એને લઈને મારી પર્યાય આ છે એ મૂળ જીવ છે. એને પર્યાયના અસ્તિત્વની ઉત્પત્તિના સામર્થ્યની એને ખબર નથી. અહીં તો પરના જાણપણાનું પર્યાય એટલો હું છું એ બાહ્ય બુદ્ધિ છે. હા, પરસત્તાનું જ્ઞાન એ આત્માનું જ્ઞાન નથી. સમજાણું કાંઈ? પરમાર્થ જ્ઞાન નથી. જાણપણું જ્ઞેયવસ્થા કે જાણપણ છે. સમજાણું કાંઈ? જ્ઞાન સ્વભાવને લક્ષ્ય થયેલી અવસ્થા એનું નામ ધ્રુવપણું ને દ્રવ્યને માનીને એને પર્યાયને અનુભવી. સમજાણો? પણ જે જ્ઞાનની પર્યાયમાં એકનું પર તરફનું જ્ઞાન એ જાણપણાથી હું નાસ્તી છું. નહીં જ્ઞાનની પર્યાયમાં શાસ્ત્રનું જ્ઞાન, આ દેવગુરુ શાસ્ત્રનું જ્ઞાન પરજ્ઞેય છે ને, બધા પરજ્ઞેય છે. આખો સ્વજ્ઞેય તો રહી ગયો અને એના અવલંબે થતી જ્ઞાનની પર્યાય તો રહી ગઈ. અસ્તિત્વના સ્વીકારે જ્ઞાનનો પર્યાય એનો આત્મજ્ઞાન થયું હતું. સમજાણું કાંઈ? અહીં તો જ્ઞેયાવસ્થાના જાણપણાથી નાસી મારી છે. એમ જ્ઞાની પોતાના આત્માને દ્રવ્યના લક્ષ્ય થયેલું જ્ઞાન એમાં હું છું. પરના લક્ષ્ય થયેલું જ્ઞાન એ મારામાં નથી.
પર વસ્તુ તો મારામાં નથી. સમજાણો? આ દયાદાનના વિકલ્પ રાગ એ મારામાં નથી, પણ એના સંબંધી થતો પરાલંબી જ્ઞાનનું જાણપણું એ તેવું નથી. મારી વાત ભાઈ, જ્ઞાનીને એની જ્ઞાન પર્યાયમાં જ્ઞાનનું જ્ઞાન નથી, ફક્ત પરના જ્ઞાનની અવસ્થામાં પોતાપણું માની અને બહાર ભમી રહ્યો છે. બહાર ભમીને ત્યાં જ એનું અવલંબન ત્યાં જ ટક્યો છે. સમજાણું? કઈ મારું જ્ઞાન દ્રશ્ય જ્ઞાન સ્વરૂપમાંથી એમ નથી જાણતો. મારા જ્ઞાનની પર્યાય આ બધી શાસ્ત્ર ને પુસ્તક ને પાના એમાંથી દ્રવ્ય. સમજાવું? કઈ દ્રવ્ય હોય ત્યાંથી દ્રવે કે ક્યાં દ્રવ્ય તું એટલે આમાંથી દ્રશ્ય એની નામ લક્ષ જ બહારમાં. સમજાણું? કઈ અરે ટીકા કેવી કરી જુઓ ને. સમજાણું? એ ભગવાન આત્મા વસ્તુ સ્વરૂપે જ્ઞાનની મૂર્તિ પ્રભુ એના અવલંબે થયેલી અવસ્થા તે રૂપે અભેદ આત્મા એને જ્ઞાની પોતાનું અસ્તિત્વ સ્વીકારે. જ્ઞાનમાં સૂક્ષ્મથી પરના જ્ઞાનની ઘણી દિશા થઈ, એથી હું મોટો થયો, હું અધિક થયો એમ માનનાર પરના લક્ષે થયેલી જ્ઞાન અવસ્થાને પોતાની માને. નથી માનતો, દેખાતું નથી કે આ વસ્તુ ભિન્ન છે જ્ઞાયક મૂર્તિ, એનો પર્યાય તે મારો આ નહીં. સ્વાવલંબી થયેલું જ્ઞાન થી હું. સમજાણું? કાંઈ એક સૂક્ષ્મના જ્ઞાનમાં પર તરફના લક્ષના જ્ઞાનમાં પણ જે અભિમાન વર્તે છે એ મારામાં એ જ્ઞાન નથી એમ નથી માનતો. એવલો હું છું મને છે. શું કીધું? ज्ञान मात्र जीव वस्तु का ज्ञेय अवस्था के जानपने से, ज्ञान मात्र जीव वस्तु ना ज्ञेय अवस्था के जानपने से नास्तिपना, ऐसी प्रतीति करता है साधवादी. अज्ञानी ये प्रतीति કરી શકતો નથી. સમજાણું? કાંઈ જ્ઞાનનો ડુંગર પ્રભુ એના લક્ષ્ય દ્રવ્યું જે જ્ઞાન તે આત્મા, તે આત્મજ્ઞાન, તે પોતાનું હોવાપણું એમ જ્ઞાની સ્વીકારે. પરનાવલંબી જ્ઞાન એ પરમાર્થ જ્ઞાન નથી, એ મોક્ષ માર્ગ નથી, એ મુક્તિના કારણનો એ ઉપાય પણ નથી. સમજાણું? કાંઈ ભગવાન જ્ઞાન માત્ર વસ્તુ છે. વસ્તુ પોતે જ્ઞાન માત્ર, એકલો જ્ઞાન ધ્રુવ વસ્તુ. એનું જ્ઞેય અવસ્થા જાણપણાથી મારામાં નાસ્તી છે એમ જ્ઞાની માને છે. સમજાણું? કાંઈ સમ્યક દ્રષ્ટિ જીવ ધર્મીની ભૂમિકામાં ધર્મી એમ માને છે
કે મારી દશામાં અને હું છું ત્યાં એ પર વસ્તુ તો નાસ્તી છે, પાપની નાસ્તી છે, પણ એ સંબંધીનું પરાલંબી જેટલું જ્ઞાન છે ને એ પણ મારા સ્વરૂપમાં નાસ્તી છે. સમજાણું કાંઈ? આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 257માં કળશ પર પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. તેનો શ્રેષ્ઠ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.